આજની ધર્મકથા. શ્રીપુર નામનું નગર અને પદ્મ નામના એક શ્રેષ્ઠી. એ શ્રેષ્ઠીને ત્યાં કેસરી નામનો એક પુત્ર. શ્રેષ્ઠી પુત્ર હતો, નાનપણથી લાડકોડમાં ઉછર્યો હતો અને આર્યકુળ આર્ય દેશ હોવાના કારણે પરિવારમાં સંસ્કારો બહુ સારા, જૈન ધર્મનું પાલન પણ થતું હતું. પરંતુ નાની ઉંમરથી આ કેસરી એને મિત્ર વર્તુળની અંદર ખરાબ વ્યક્તિઓ મળી ગયા. એવી ખરાબ અને કુસંસ્કારી લોકોની સંગતે લાગી ગયો. માતા પિતા તરફથી થોડું ઇગ્નોરન્સ આવ્યું અને કેસરી ધીરે ધીરે એટલો રેપિડ વેમાં વયો ગયો કે હવે ખરાબ સંગતોની અસરો એના વર્તનમાં પણ આવવા લાગી. યુવાન થાય એ સમયે તો એનામાં એટલી બધી ખરાબ આદતો આવવા લાગી કે હવે એના ઘરવાળા પણ એથી ત્રસ્ત થવા લાગ્યા. જ્યારે ઘરમાંથી એની પર થોડી કડકાઈ આવવાની ચાલુ થઈ, એવું તરત જ એનામાં ચોરી કરવાની વૃત્તિ આવી ગઈ. આજની જનરેશન માટે આપણું ઘણીવાર આ વસ્તુ કહીએ છીએ કે એ લોકો બગડેલા છે, આ જનરેશન બગડેલી છે. કદાચ હું એમ કહું કે આપણે લેટ છીએ, કારણ કે એક ઉંમર કે જ્યાં સુધી એનામાં રેસિપિયન્સી હતી, લેવાની શક્તિ હતી, ત્યાં સુધી આપણે આપ્યું જ નહીં. ત્યાં સુધી આપણે ફક્ત વધુ કરતાં લાડકોડ આપી દીધા. હવે બગડી ગયો અને બગડેલાનું વર્તન જ્યારે બગડવાનું થયું ત્યારે આપણને રિયલાઇઝ થયું કે અચ્છા આ તો બગડી ગયો છે. અને પછી હવે આપણે ગાવાનું ચાલુ કરી દીધું કે આ તો આખી જનરેશન બગડેલી છે. આપણે લેટ જાગીએ એનો દોષ કદાચ આ જનરેશનનો નથી. અને હવે અગર આપણે લેટ જાગ્યા છીએ તો પછી ભોગવવાનું આપણે આવશે અને સુધારવાની તક પણ આપણે જ લેવી પડશે. તો એ સમજણ સાથે અગર પ્રેમથી કામ થાય તો કદાચ હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બગડેલી રહેવા માટે જન્મી નથી. આ કેસરી એની એટલી બધી ખરાબ આદતો અને ચોરીઓ ધીરે ધીરે વધવા લાગી. રાજ્યની અંદર બહુ જ બધા લોકો ત્રસ્ત થયા. રાજા સુધી કમ્પ્લેન ગઈ. રાજાના સિપાહીઓએ પકડ્યો, રાજ દરબારમાં લઈ ગયા. રાજાએ છોડ્યો કે તું તો શ્રેષ્ઠી પુત્ર છે અને થોડું સમજણ, તારા પોતાની કુળની પણ મર્યાદાનું ભાન રાખ, એમ કરી અને છોડ્યો. પણ આવું 2-3 વાર થયું. કેસરીમાં કોઈ ફરક ન પડ્યો અને હવે તો એની ચોરીઓ સાથે બહુ વધારે પડતા લોકોની કનડગત અને મારવા પીટવાનું ચાલુ થયું. હવે રાજાએ એના પિતાશ્રીને બોલાવ્યા અને એ પિતાશ્રીને કીધું કે ભાઈ પદ્મ શ્રેષ્ઠી, તમે આટલું સરસ રેપ્યુટેશન તમારી છે અને તમારો દીકરો આવું કરે છે, તો હવે અમારે શું કરવું? અને ત્યારે પદ્મશ્રેષ્ઠી કહે છે કે અમે લોકો પણ એનાથી ત્રસ્ત છીએ. રાજન, એક ચોરને યોગ્ય જે પણ નિર્ણય હોય એ નિર્ણય આપ લઈ શકો અને આપ એને સજા કરો. અમને કશો વાંધો નથી, કારણ કે હવે અમારા હાથમાં આ વ્યક્તિ રહ્યો નથી. રાજા વધુ પડતી કમ્પ્લેન્સ આવ્યા પછી એને દેશ નિકાલ કરી દે છે અને એને બીજા દેશમાં રવાના કરી દે છે. પણ હવે આને ટેવ એવી પડી ગઈ છે કે આટલી મોટી સજા થવા છતાં પણ એને આ એક લત જે છે એનાથી છૂટતી નથી. એવું નથી કે એની આગળ પૈસા નથી અને પૈસાની જરૂરત સખત છે, પણ ચોરી કરવાનું એક વ્યસન પડી ગયું છે. એટલે નગરની બહાર નીકળી ગયો. ત્યાં એક સરોવર પાસે આવ્યો. સરોવર પાસે વૃક્ષ હતું અને વૃક્ષ ઉપર ચડી અને ગોતે છે કે હવે હું અહીંયાથી ક્યાં ચોરી કરું. અને હવે આ તો હતું જંગલ. જંગલમાં તો ક્યાં ચોરી કરવાની કોઈ તક જ મળવાની. પણ દૂર દૂરથી જોતાં અચાનક એને એવું લાગ્યું કે આકાશમાંથી કોઈ એક સિદ્ધ પુરુષ નીચે ઉતરી રહ્યા છે. એને આ જેવું જોયું એને સખત આશ્ચર્ય થયું અને એને એમ લાગ્યું કે આ તો મારી શ્રેષ્ઠ તક છે. એટલે સીધો એ દિશામાં ભાગ્યો અને એ સિદ્ધ પુરુષ નીચે ઉતરી અને સરોવરમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. એ સમયે એની જે પાદુકાઓ છે, ચરણ પાદુકા, જેના કારણે એ ઉડી શકતા હતા, એ પાદુકા એણે પહેરી લીધી અને પોતે આકાશમાં ઉડી ગયો. હવે તો એને જેકપોટ લાગી ગયો. એટલે એના આનંદનો પાર નહીં અને બસ હવે ઉડવાનું, ચોરી કરવાની, ચોરી કરીને પાછું ઉડી જવાનું અને જલસા કરવાના. આવી રીતે કરતાં કરતાં એનો કોન્ફિડન્સ એટલો બધો વધી ગયો કે એ છેક રાજ દરબાર સુધી પહોંચી અને ત્યાં પણ ચોરી કરવા લાગ્યો. હવે રાજા અતિશય ગુસ્સે ભરાયો અને હવે એને નક્કી કર્યું કે હવે સિપાહીઓ નહીં, હું પોતે ચોરની શોધમાં જઈશ. અને ચોરની શોધમાં જંગલ તરફ આગળ વધ્યો અને જંગલમાં એને એક જગ્યાએ દિવ્ય પૂજા ચાલતી હતી, ચંડિકાનો એક પ્રસાદ, ત્યાં ગયા.
અને એને લાગ્યું કે અહીંયા તો ચોર જરૂર આવશે જો આવી કોઈ સિદ્ધિવાળો છે તો. એટલે એ ત્યાં છુપાઈને તલવાર લઈ અને છુપાઈને બેઠા રહ્યા. થોડીક વાર થઈ, ચોર આવ્યો અને એણે દેવીને કીધું પ્રણામ કરીને કે આજે મને જો બહુ બધું ધન મળશે તો હું તારી વિશેષ પ્રકારે પૂજા કરીશ. એમ કહી અને જેવો બહાર નીકળવા જાય છે ત્યાં રાજાને આ આખી વસ્તુનું રિયલાઇઝેશન આવી જાય છે કે પ્રોબ્લેમ આ છે, અને તરત જ એ ભાગે છે અને ઓલી જે ચપ્પલ છે, પાદુકા છે, એને પહેરવા માટે કૂદી પડે છે. પણ હવે કેસરી માટે અને આ બેઉ માટે બહુ જાનનો જોખમ હતું, જાન લગાવીને કામ કરવાનું હતું, એટલે બંનેએ પૂરેપૂરું જોર લગાડ્યું અને અનફોર્ચ્યુનેટલી એક ચપ્પલ, એક પાદુકા રાજાએ પહેરી લીધી. હવે એક ચરણ પાદુકાથી તો ઉડવાનું શક્ય જ નહોતું, એટલે હવે કેસરી ભાગવાનું ચાલુ કરે છે. રાજા પાછળ ભાગે છે. કેસરી દમ લગાવીને ભાગે છે અને જંગલની કેડીઓ છે એટલે બહુ આગળનું દેખાય નહીં, એમાં કેસરીએ એક સાઈડથી લેફ્ટ સાઈડ લઈ લીધું અને રાજા ગોતતો રહ્યો અને રાજા આ બાજુ જમણી બાજુ વયો ગયો. હવે આ બાજુ લેફ્ટ બાજુ જતાં એને આગળ વધતા જોયું તો અચાનકથી જ એને એક મુનિરાજના દર્શન થયા. કેસરીનું મન સતત વ્યગ્ર, અતિશય વ્યગ્ર હતું કે હવે મારું આવી બન્યું, કારણ કે એક તો નગર દેશ નિકાલ, ઉપરથી એમાં ચોરી અને રાજ દરબારમાં ચોરી કરી છે, એટલે હવે તો મને આ રાજા છોડશે જ નહીં. અને એવામાં મુનિરાજ મને શરણરૂપ બન્યા છે. જે જૈનપણું એ પામ્યો હતો એ જૈનપણું અચાનકથી હવે એના મનમાં પ્રગટ થવાનું ચાલુ થયું. કર્મના ઉદયો, કર્મનો ખેલ બહુ અકળ હોય છે. ક્યારે કયા પાસા પલટાય છે એ આપણા બધાના વિચારણા અને ચિંતનની બહારની વસ્તુ છે. જેવો મુનિ પાસે આવે છે, મુનિ પાસે જઈ અને પગે લાગે છે અને વંદન કરીને કહે છે કે મુનિરાજ, મેં ભયંકર પાપો કર્યા છે, અસંખ્ય ચોરી કરી છે, હવે આટલા બધા પાપને મારે ખપાવવા કઈ રીતે? અને ત્યારે મુનિ એમ કહે છે કે જો કોઈ એક માણસ 100 વર્ષ સુધી એક પગ ઉપર ઊભો રહે, સતત 100 વર્ષ, અને તપ કરે, ખાઈ પીએ નહીં, તો પણ એને જેટલો લાભ મળે એના કરતાં 16 ગણો લાભ એક ક્ષણની સામાયિક કરવામાં પડે છે. આપણે જ્યારે આ સામાયિક શબ્દ સાંભળશું ને એવો તરત જ આપણી નજર સામે એક ચિત્ર આવશે, કટાસનું ચરોડો સ્થાપનાચાર્યજી. પણ આ સામાયિક થોડીક અલગ વ્યવસ્થાવાળી છે. સામાયિકની જ છે, આપણે કદાચ અલગ વ્યવસ્થા પકડી લીધી છે. અહીંયા સામાયિકનો અર્થ થાય છે ધ્યાન યોગ. હકીકતમાં 2 ઘડીના ધ્યાન માટે સામાયિક હતી. આપણે 2 ઘડી કટાસણા પર બેસવા માટેની સામાયિક ગણી લીધી અને 2 ઘડી બેસ્યા પછીથી આપણે એક સંતુષ્ટિ માનવા લાગ્યા કે મને આ સામાયિકથી આટલું બધું દેવલોકનું આયુષ્ય અથવા આવો મોટો લાભ મળશે. સામાયિક એ ધ્યાન યોગ છે, જેની અંદર શુભ ધ્યાનમાં સતત રહેવાનો એક પ્રયત્ન હોય છે. મન અગર પાછું બહાર જાય છે તો એને ખેંચી લાવવા માટેનું પણ સમત્વ ભાવમાં જ રહેવું પડે એવું એક સુંદર મજાનું આયોજન એને સામાયિક કીધું છે. અને આવું સામાયિક કરવા માટે મુનિએ કેસરીને પ્રેરણા કરી. કેસરીએ તરત જ અંદરમાં તો પશ્ચાતાપ ભારોભાર પ્રગટ્યો હતો, કારણ કે ભય છે. તો આ ભયથી પણ જે વૈરાગ્ય થયો છે એ વૈરાગ્યને હવે સામાયિકમાં કન્વર્ટ કરવાનું, એને એન્કેશ કરવાનું એક સુંદર મજાનું કાર્ય આ મુનિ ભગવંતે કર્યું. કેસરીએ તરત જ એમણે કીધું એ પ્રમાણે વિધિપૂર્વક સામાયિક ગ્રહણ કર્યું અને આજ સુધી પોતે જેટલા પાપ કર્યા હતા એ બધાને યાદ કરી અને અંતઃકરણપૂર્વક એનો પશ્ચાતાપ કરવા લાગ્યો. અને એને એટલી બધી આત્મનિંદા કરી કે મને ધિક્કાર છે કે મેં ન જાણે નાસ્તિક બુદ્ધિથી કેટલા પાપો કર્યા, કેટલા લોકોને હેરાન કર્યા છે, કેટલા ભયંકર કૃત્યો કર્યા છે. અને આમ કરતાં એની અંદર સામાયિક પ્રગટી, સમત્વ ભાવ પ્રગટ્યો. કારણ કે જેમ આ ભાવના વધતી ગઈ એમ એક ભાવના અંદરથી પ્રગટતી ગઈ કે તું તો આત્મા છે. આ દૈહિક ભાવના કારણે તે આવા ભયંકર પાપ કર્યા એ તો 100% આ વાત છે, પણ સૌથી મોટું પાપ તો એ છે કે તું પોતાના સ્વરૂપને ભૂલી ગયો. તે તારા સ્વરૂપની ચોરી કરી લીધી અને તું પોતે આત્મા હોવા છતાં પોતાને શરીર માની અને આટલા પાપોમાં રત થઈ ગયો. તો તારા આત્મા સ્વરૂપને હવે કોણ સંભાળશે? તારા આત્માની હારે કોણ રહેશે? તું તારા સ્વરૂપમાં ક્યારે લીન થઈશ? અને આવો ભાવ અંદર પ્રગટતા અંદરની ખરી સામાયિક એનામાં ઉજાગર થવા લાગી. અને ઉજાગર થતાં પોતે વિચારોની ધારામાં એવા ચડ્યા, ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાન અને એમાંથી ક્ષપક શ્રેણી માંડી
અને ત્યાં ને ત્યાં જ ઊભા ઊભા એમને કેવળ જ્ઞાન થયું. કેસરી ચોર, ચોરને કેવળ જ્ઞાન. હજી તો જસ્ટ ભાગીને આવ્યો છે ભયથી, અને ત્યાં કેવળ જ્ઞાન. આ બાજુ શોધતો શોધતો રાજા આવે છે, અને રાજા આવીને જુએ છે કે આ તો ચોર છે. પણ ચોરની આજુબાજુ દેવતાઓ એની સેવા કેમ કરી રહ્યા છે, એનો મહોત્સવ કેમ કરી રહ્યા છે, રજોહરણ આદિ એને પ્રદાન કેમ કરી રહ્યા છે? અને ત્યારે મુનિરાજ આ બધું જોનારા રાજાને સામેથી સંબોધીને કહે છે કે આ કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ એ એને કરેલી સામાયિકને આભારી છે. સામાયિકના ફળ સ્વરૂપે એને આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કારણ કે કરોડો જન્મ સુધી ઉગ્ર તપસ્યા કરવા છતાં જેટલા કર્મનો નાશ નથી થતો, એટલા કર્મનો નાશ સમતા ભાવે સામાયિક કરનારને માત્ર અડધી ક્ષણમાં થઈ જાય છે. આપણે સામાયિક યાદ રાખ્યું, પણ સમતા ભાવે સામાયિક આ શબ્દ ભૂલી ગયા. આજે નૌપતજીની હોળીનો બીજો દિવસ, સિદ્ધપણું. આજે આ કથા લેવાનો આશય પણ આ જ કે ખરેખર સિદ્ધપણું અથવા મોક્ષ જેને પામવા માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ એ એટલો ડિફિકલ્ટ નથી જેટલું આપણે માનીએ છીએ. પણ કદાચ આપણા ટ્રેક જ અલગ છે. આપણી બધી જ બાહ્ય ક્રિયાઓમાં જે અંતરથી પામવાપણું હતું એને ભૂલી અને જો આપણે આગળ વધશું તો મોક્ષ ડિફિકલ્ટ લાગશે જ. સાહેબ બહુ સરસ અમને કહેતા હતા કે મોક્ષ ખીચડી પકવવા જેટલો સરળ છે જો આપણે એકવાર દિશા પકડી લઈએ તો. અને દિશા એટલે જ અધ્યવસાય અને આશય શુદ્ધિની દિશા. જે આશયથી જે ક્રિયા કરીએ છીએ, ભલે એ ક્રિયા સાવ સામાન્ય કેમ ન હોય, પણ એ ક્રિયા કરતી વખતે આપણામાં આશય શુદ્ધિ છે, આપણામાં જાગૃતિ છે, આપણે લક્ષ્ય બાંધ્યું છે, તો ચોક્કસ એ ક્રિયા આપણને સહાયભૂત થશે. પણ લક્ષ્ય વગરની ક્રિયાઓ એ તો સંગનીપણાને ક્યાં શોભશે? તો આ લક્ષ્ય સહિતની ક્રિયાઓ આપણામાં પ્રગટે. ભલે ને એક સાવ નાનકડી જીન પૂજા પણ કેમ ન હોય, સાવ નાનકડું એક દાન પણ કેમ ન હોય, સાવ નાનકડું એક ગરીબને આપેલો કોળિયો પણ કેમ ન હોય, પણ એ લક્ષ્ય સહિતનો છે. હું આત્મા છું આવી સમજણ અને જાગૃતિપૂર્વકની ક્ષણો આપણા 24 કલાકમાં કેટલીક વાર માટે પણ પ્રગટવાનો પુરુષાર્થ છે. અને જો આ નથી તો પછી આ બધી ક્રિયાઓ આપણને શુભ ફળ ચોક્કસ આપશે, પણ આ શુભમાંથી શુદ્ધમાં જશું. કારણ કે મોક્ષ તો શુદ્ધનો આભારી છે, શુભનો નહીં. તો આવી કેટલીક વસ્તુઓ એ સિદ્ધ પદને આપણે સેવતા સેવતા વિચારવાની છે કે આત્મ સ્વરૂપ આત્માને ઓળખ્યા વિના આપણે જેટલું પણ ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ એ બધો એના વગર પાંગડો પુરવાર થશે. એ ચોક્કસ લાભદાયી છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ લાભ અતિશય બળવાન બની શકે એવો છે. 1 કરોડ રૂપિયા હોય ખીચામાં અને 1 કરોડ રૂપિયાથી કેટલીય મૂલ્યવાન વસ્તુઓ અને રત્નો ખરીદી શકાય, પણ 1 કરોડ રૂપિયાથી કોઈ માણસ ચણા અને મમરા પણ ખરીદી જ શકે છે, પણ એ એની સાર્થકતા છે? એટલે સાવ પુણ્યને માટે કોઈ ક્રિયા કરવી એના કરતાં શુદ્ધિ માટે કેમ એ ક્રિયાઓનો ઉપયોગ ન કરવો? પણ એ લક્ષ્ય બંધાશે તો થશે. મોક્ષ શબ્દ બોલવાથી નહીં થાય, મોક્ષના સ્વરૂપને સમજવાથી, ઊંડાણમાં જવાથી આપણી આરાધનાઓની લંબાઈ વધી, પહોળાઈ વધી, પણ કદાચ ઊંડાણ ઘટતું જાય છે. એ ઊંડાણને પામીએ એ જ આ સિદ્ધ પદની ખરી આરાધના રહેશે. સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ. કેસરી ચોર કે જે ચોરી કરીને તાત્કાલિક ચોરીના આશયથી જે નીકળ્યો છે એ પણ જો પોતાના જીવનમાં આટલું નાના સમયની અંદર પરિવર્તન લાવી અને પોતે સિદ્ધપણું પામી શકે તો આપણે ચોક્કસપણે આ મનુષ્ય ભાવની સાર્થકતાને પામીએ એવી શુભેચ્છા. પ્રણામ.